રામ 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 માળી તમામ ભાવિકને રામ કહેવાશે. રામ માળી રામ એમની ઘરની માતાને એમના કુળના દીવાને સૌપ્રથમ રામ કહેવાશે. રામ માળી રામ. જેમ કે મારા પહેણ આવો ને તમે તો માર્ગી થતો હોય ને હા માળી તો તમારો કુળનો દીવો હું વાઘેલા વંશની મેળી નહીં. સત્ય માળી. જેમ કે જબરી એ છે જબરી હું મારા ઘરે છું તો તમારા ઘરે જબરો તમારો કુળનો દીવો અને તમારી ઘરની માતા જબરી છે. હું વાઘેલા વંશની મેળી મારા ઘરે જબરી છું. આવી સલાહ આલું છું અને આવી શીખ આપું લોકોને કે જે ઠેર ઠેર ભટકતા હોય છે. દેવ દુઃખ મટાડવું છે, આ છે, ઓલું છે, પેલું છે, પણ દેવ દુઃખ મટાડવું હોય ને, દેવ દુઃખનું સમાધાન કરવું હોય ને તો તમારા કુળના દીવાને મોરબી રાખીને જ કરવું ને તમારા કુળના દીવાના પગ પકડીને જ કરવું તો જ સમાધાન થશે ને સારું થશે ને કે નહીં થાય. સત્ય અત્યારે તો ઘણી જગ્યાએ એવું છે, ઘણી જગ્યાએ લોકો ધૂણતા હોય છે. સત્ય માળી. ધૂણતા હોય છે એટલે જેવી રીતનું હોય છે એ સલાહ આલું છું ને સમજ આલું છું. જે વિચારે માઇન્ડમાં લેજો. માઇન્ડમાં લઈ મારા માટે નહીં તમારા કુળના દીવા માટે હર વખતે કહું છું. મારા માટે નહીં પણ તમારા કુળના દીવા માટે આટલી સલાહ લેશો ને તો તમારો કુળનો દીવો રાજી થશે. જેમ કે મેં રાજી કરવાના ઉપાય બતાવ્યા છે. સત્ય માળી. તમારા કુળના દીવાને ચાહે કોઈ બીજી બહારની માતાને મોટી કરવાના નહીં પણ તમારી ઘરની માતાનું સત વધારી અને તમારા કુળના દીવા પાહેણ તમે બેહો ને એવી સલાહ આલી છે હર કોઈ વ્યક્તિને. સત્ય માળી. અને હું કેમેરા ઉપર જ બોલું છું. લાઈવ સમજો તમે. લાઈવમાં જ વાત કરું છું દીકરા તમારી જોડે હો. કે ઠેર ઠેર મારા વિડીયો જોવે છે. ઘણા લોકો દૂરથી મારા વિડીયો જોવે છે અને ઘણા લોકોને ગમે પણ છે. જેવાને ગમે છે એ પણ કહું, જેવાને મારા વિડીયો ગમે છે ઘણા થાકી ગયા છે. ફરી ફરીને મોટી જગ્યાએ જઈ થાકી ગયા છે. સમાધાન નહીં મળતું અને એમનો દેવ દુઃખનું સમાધાનનો અંત નહીં આવતો. સત્ય માળી. કોઈનો ઘણા જગ્યાએ અંત નહીં આવતો. એમને સમજ આલી છે, શીખ આલી છે કે અંત લાવો હોય ને તો તમારા કુળના દીવા પાહેણ બેહજો ને તમારો કુળનો દીવો જરૂર સારું કરી ન્યાય કરાવશે. ચાહે ધોળવાઈ મોટી મોટી ચુંદડીઓ લઈ અને લાવો માતાજીને માનતા ચડાવી છે. એવી માનતાની મને જરૂર નથી. સત્ય માળી. હા જગ જાહેર કહું છું મને બેહાડીને એની જરૂર નહીં. રામ 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 માળી રામ. સારું કરશે ને તો તમારો કુળનો દીવો જ કરશે. સત્ય માળી. અને સલાહ આલું છું તો તમારા કુળના દીવા માટે સલાહ આલું છું. હું મોટી થવા કોઈ સલાહ નહીં આલતી. કોઈ મારે રૂપિયા ચાર્જ નહીં લેવો તમારા પાહેણ કે આવી કોઈ સલાહ આલું છું કે એવી કે મારા પાહેણ આવજો ને હું દુઃખ મટાડી દઈશ. એવું કોઈ કીધું ના માળી. કે તમે મારા પાહેણ જ આવજો ને હું જ દુઃખ મટાડી દઈશ અને આ થશે ને ઓલું થશે ને મારું કશું મારો કોઈ ચાર્જ નહીં. કોઈ મારા હારું એમને મેં આવજો. મને પ્રસાદ ના લાવો તો ચાલશે. તમારી કુળની માતા પ્રસાદ ચડાવજો જે ચડાવી હોય. સત્ય હું કોઈ પ્રસાદની ભૂખી નથી. મને 12 મહિને મારો દીકરો જમાડે છે ને એમાં ખોવ રખશે મને માતાને. હા માળી. એવી રીતે તમારા કુળના દીવાને તમે ચાહો ને તમારા કુળના દીવાને પકડો. આવી સલાહ આલું છું. જે ઠેર ઠેર ભટકતા હોય છે ને ઠેર ઠેર જગ્યાએ હા માળી. ઘણી જગ્યાએ જેવા માતાજી અમારે તો કેટલાય વર્ષથી દુઃખ છે પણ જેને ઘણા વર્ષોથી દુઃખ છે ને એવી મેં કંઈક પ્રવચન એવા બનાવ્યા છે. તમારું દુઃખ હોય ને તો આવી રીતનું હોય છે. આવી રીતનો રસ્તો કરજો તમારા કુળના દીવાન રાજી કરી તો એનું પણ સમાધાન થશે. સત્ય માળી. હા નકે ક્યારે એનો અંત નથી. આમ ને આમ તમે ભટકીને લાવો હોય નંબર લખાવું. લાવો ને વાઘેલા વંશની મેળી કુળના દીવાની વાત કરે છે. અહીંયા જઈને નંબર લખાવું મટી જશે પણ એનું મારું પાલન કરવું પડશે. મારા શબ્દનો ઉપયોગ કરવો પડશે. મારું જે પ્રવચન જોવે ને એનો અભ્યાસ કરવો પડશે. પ્રવચન જોઈને સમજવું પડશે. દેવી શક્તિ માટે તમારા કુળના દીવા માટે સમજશો ને અભ્યાસ લેશો ને માઇન્ડમાં વિચારશો ને તો તમે ઘર બેઠા પણ તમે સમાધાન કરી શકો છો. એવા પણ પ્રવચન બનાવીને તમને સમજ આલીશ છે મેં કે મારા પહેણ આવીને તમે બેહો અને હું લોકોને બતાડું. જુઓ નાની જગ્યાએ મારા દીકરા પહેણ ઘર રહેવા નહીં. તમને ચાહીને બેહાડે અને તમને ક્યાંથી કેવી રીતનું કરે એટલે તો ઘરે જ ગાદી ચલાવે છે મારો દીકરો. અને મારો દીકરો ફ્રી હોય ને ત્યારે ગાદીએ બેહે ત્યારે હું માતા બોલું. સત્ય માળી. હું માતા ચાહી બોલવા આવે નહીં ભાઈ. સત્ય માળી.
મારો દીકરો મજૂરી કરે છે, મારો દીકરો પણ કામે જાય છે, ગાદી ઉપર કોઈનો પાસે કોઈનો રૂપિયો લેવામાં આવતો નથી કે લાય 5,000 ને આટલા કોઈ દિવસ કોઈ જોડે નહીં લીધા ગાદી આવી રીતે એક રૂપિયો પણ નહીં લીધો સત્ય મળી. અને રૂપિયા લેવા પણ નથી. મારા દીકરા રૂપિયો લેવાય ના લો, એવો લોભ લાલચ થવાય ના લો. સત્ય મળી. એટલે આવી વાત કરું છું. કોઈ પહાડ મારે કશું જોતું નહીં, સત્ય મળી. પણ તમે મને એક પ્રેમ આલો ને થોડો, જેવો પ્રેમ એટલે હું શું કહેવા માંગુ છું સમજજો. હા મળી. કે તમે વિડીયો જુઓ છો ને મને શું આપશો, શું આપશો તમે મને? કાંઈ જોતું નહીં, પણ જે હું જે તમને કહું છું ને પ્રવચન કરીને તમને સમજાવું છું ને હા, મારી. એની શીખ લઈ અને તમારા કુળના દીવાનું સમાધાન કરી અને તમારો કુળનો દીવ રાજી કરજો, આવી સલાહ આલું છું. હા મળી. એ મારા માટે બહુ છે. બસ મારે તો મારી વાઘેલા વંશની મેળીનો એક જ દાન છે કે મારો ભગવાન મારો રામ મારી જોડે છે, મારો ભેળો છે. એટલે મારે સલાહ આજ આલવી છે અને આજ શીખ આલવી છે કે તમારા કુળના દીવાન મોટો કરી અને તમારા કુળના દીવાના મઢે જ દોડતા કરવા છે, મારી કને નહીં. સત્ય મળી. તમારો કુળનો દીવો જબરો છે, એ જ હારું કરી દેશે, હું નહીં કરી દઉં. મારા ઘડીએ હર વખતે હું કહું છું તમને આ જ સલાહ આલું છું. સમજે એના માટે દીકરા, હા. ના સમજે એના માટે નહીં. અને હું એ પણ કહું છું કે મને માનો, હું નથી કહેતી કે મને કોઈ માનો, હું નથી કહેતી હું કોઈ મને માનજો, હું મોટી થઈશ એની મને જરૂર નથી. સત્ય મળી. જાહેર કહું છું મને એની જરૂર નહીં. તમે મને માનો અને મારા દીકરાને તમે રૂપિયા આલો, ગાદી માટે ગાદી આવીને રૂપિયા મૂકો, એ નથી કહેતી એની જરૂર નહીં. સત્ય મળી. પણ જે પ્રવચન કરું છું ને એની સલાહ લેજો, એનો ઉપયોગ કરજો તો મારા ભગવાનના ઘરે મારો રામ છે ને એ તમારો રામ છે, તમારા કુળના દીવાનો રામ છે, એના ઘરે હિસાબ લખશે. જેવો મારા નામનો હિસાબ લખાય ને એટલે જ તમને તમારી કુળના દીવા ને મોટા કરીને તમારા કુળના દીવાના મઢે જ માર પહોંચતા કરવા છે. તમારી ઘરની માતાના આઈનામાં રહો ને એવી રીતની સલાહ આલું છું. મારા ભગવાનના ઘરે મારું નામ લખાશે. વાઘેલા વંશની મેળી સત્ય બોલે છે અને મન રામને જોડે રાખી અને એને ન્યાય થતા હોય એ રીતની વાત કરે છે, બીજી કોઈ વાત નહીં કરતી. એટલે મારે તો મારા ભગવાનના ઘરે મારા રામના દરબારમાં મારે વાઘેલા વંશની મેળીને મોટું નામ કરવાનું છે. કે દેવની પંચાયત થતી હોય ને મારા ભગવાનના ઘરે રામ મળી. ત્યારે પેલી મને બોલાવે વાઘેલા વંશની મેળીને બોલાવે. આજ મારી માગણી છે મારા ભગવાનના ઘરે, મારા ભગવાન પાસે કે મેં કોઈના કુળના દીવાનું, કોઈની માતાનું, કોઈનું મેં મેળીએ ખોટું નહીં કર્યું, ખોટું નહીં કરાયું, કોઈનો વ્યવહાર ખોટો નહીં કરાયો. કોઈ કુળના દીવા પાસે જ મોકલ્યા છે, કુળના દીવા કોઈ અજાણ નહીં રાખ્યા. સત્ય મળી. કુળના દીવા કોઈ નજર નહીં રાખ્યા. કુળનો દીવો કેમ કરો ને કુળનો દીવો જારું કરશે આવી સલાહ હાલાલ કરી છે. કોઈ ખોટી સલાહ નહીં આલી મેં. સત્ય મળી. કોઈ એવું વિચારતું હોય ઘણી જગ્યાએ ઠેર ઠેર ગાદીઓ ચાલે છે, ઠેર ઠેર ગાદીઓ ચાલે છે ને વિડિયા જોજો ને મારું પ્રવચન જોજો તો ખબર પડશે કે વાઘેલા વંશની મેળી શું કહેવા માંગે છે. આ તમને જાહેર કહું છું, એ તમે વિચારીને માઇન્ડમાં લેજો તો તમને ખબર પડશે વાઘેલા વંશની મેળી સત્ય બોલે છે, સત્ય ધૂણે છે અને સત્ય જ વાત કરે છે. એનું કારણ એક જ કે મારે મોટું નહીં થાવ એટલે. હા મળી. મારામાં સત છે, બધું મારામાં ઘણું સત છે, પણ એવું તમારા કુળના દીવામાં હોય કે ના હોય ભાઈ? હોય મળી. આ તો તમારો કુળનો દીવો હોય મારા જેવું સત્ય બોલે, પણ તમે બોલે એવો નહીં રાખશો ને એટલે. એનું કારણ કે તમે મારા જેવી માતાને મોટી કરી છે, જઈને જ્યાં આવે કોઈ ભુવાને મોટા કર્યા છે, ભુવાની માતાને મોટી કરી છે, ગાદીએ જઈ મોટી ભેટું લઈ જઈ અને એમને મોટી કરી છે. તમારા કુળના દીવાની તમે ઓળખ પણ નહીં કરતા. સાચું મળી. એટલે આવું બધું તમે બહાર જઈને કરો છો તો તમારી કુળની માતા માટે તો કરો. સત્ય મળી. અને એવું વિચારતા હોય ને કે હે માં ચાય જવું નહીં હવે તો તું કરે હા ખરું, બીજે ચાય જવું નહીં, તારા ઉપર બધું છોડ્યું તું કરે એ જ સાચું. હવે તો નકે હવે શું કરશું માં, તારા સિવાય અમારું કોણ મટાડવાનું? કોઈ મટાડી નહીં દે, તું જ મટાડી દે. આવું કહીને કદાચ તમે રાતના ઊંઘી જાઓ ને તો તમારા સપનામાં આવે ને તમારો કુળનો દીવો વાત કરે, તમને એનું સમાધાન પણ બતાવે. એટલે એનામાં એવું સત છે. હું વાઘેલા વંશની મેળી કોઈ સપને જઈને વાત કરતી હોય ને, મારો ભાવિક હોય ને જબરો, તો મને સપને જઈને વાત કરતી હોય ને તો મારામાં એવું સત હોય. શું તમારા કુળના દીવામાં ના હોય? હોય મળી.
એટલે તમારા કુળનો દીવો પણ સતવારો છે ને એને પણ વાત કરતા તમારા પાસે સપને આવીને વાત કરતા આવડે છે ને સમાધાન બતાવતા આવડે છે, મને મેળવીને નહીં. સત્યવાળી. હવે સલાહ આલું છું, તમારો કુળનો દીવો જબરો છે, તમારા કુળના દીવા જેમ અત્યારે કોઈ કેવું છે કે મારા વિડીયો જોતા હોય ને માં જબરીશ જબરીશ જબરીશ, આજ તો મારી કહી દે મારું હું એ સત છે, તમે મારા ઉપર વિશ્વાસ ને ભાવ રાખો તો તમને રસ્તો ન્યાય બતાવું. પણ જેટલા દાડા રસ્તો ન્યાય બતાવી તમને કેટલું બધું ઊભું રાખીશ, પણ ડાયરેક્ટ તમારા કુળના દીવાની વાત થાય તો કેટલું સારું કહેવાય દીકરા. સારું કહેવાય. તમારો કુળનો દીવો તમને સપને આવીને વાત કરે કેટલું સારું કહેવાય. તો તમારા કુળના દીવાને ચાહો ને તમારા ઊંઘતાય તમારો કુળનો દીવો હું વાઘેલા વર્ષથી મેળી નહીં આવું કઈ ઊંઘો. અને મારા વિડીયા જોવો ને તો પગે ના લાગો ને તોય ચાલશે, નમવાની જરૂર નહીં, પણ તમારા કુળના દીવાને નમજો ને નમજો. આવું કહું છું, એ જ સારું કરી દેશે, એ જ સમાધાન બતાવશે, એ જ તમને રસ્તો બતાવશે, હું નહીં બતાવું. સત્યવાળી. તમારું કાંક સારું કરશે તો એ કરશે. અને તમારો કુળનો દીવો તમને ક્યારનો ઓળખે છે, તમારો કુળનો દીવો તમને ક્યારનો ઓળખે છે. હું માતા નહીં એટલે તમારો કુળનો દીવો જ સારું કરી દે. તમે તો મને હવે ઓળખો છો, તમે મને દીકરાઓ હવે ઓળખતા થયા છો. વાઘેલા વંશની મેળી છે, ફલાણી માતા છે ને ઓલી માતા. હું તો આજકાલની તમારો કુળનો દીવો તો વર્ષોથી રખડે. તમારા કુળના દીવાને પૂછો, તમારો કુળનો દીવો સારું કરશે. સાચું માળી. હું મેલડી નહીં. આવી સલાહ આલું છું, લોકો ગાંડાની જેમ ફર કરે છે ને ભટકે છે ને એના માટે રામ માળી રામ. એટલે આ સલાહ લેવી જરૂર છે. હું મેળી મને કોઈ માનો એની મન માનો ને મને મોટી કરો, મારે મોટું નહીં થવું. સત્યવાળી. મારે મોટું નહીં થવાનું, જગ જાહેર કહું છું. હા માળી. હા, કે દેવી શક્તિને પામવી હોય ને દેવી શક્તિને પ્રેમ કરવો ને દેવી શક્તિને ઉપાય કરીને પ્રસન્ન કરીને વાત કરવી હોય ને મારી જેમ બોલતી કરવી હોય ને તો તમારા કુળનો દીવો જ પેલો આગળ થશે. તો તમારી ઘરની છડવ માતા હશે એ બોલશે અને કોઈ દિવસ નહીં બોલે. સાચું માળી. જેમ કે તમારા કુળના દીવા સિવાય કશું કોઈ કાંઈ પાંદડું ના હાલે દીકરા. સાચું માળી. કોઈ એમ કહેતો હોય ને જબરો ભૂવો છે ને ધૂપ આવો જબરો ભૂવો છે ને તો એ ભૂવાને પણ હું કહી દઉં છું કે તારો આ રસ્તો હોય ને તો મૂકી દેજે. એને સલાહ આપ દે, કુળનો દીવો સારું કરશે, હું નહીં કરી દઉં કે મારી માતા સારું નહીં કરી દે. સત્યવાળી. હું પણ કહું છું, હું કોઈનું નહીં સારું કરી દઉં. સત્યવાળી. અને મેં આ જુદી હર ગાંધીના હર વિડીયોમાં હું નિરાળી એવું જ બોલું છું, રામ 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 માળી રામ. ગાંધી હું આગલા વશની મેળી એવું જ બોલું છું કે હું કોઈનું સારું કરી દઈશ ને દુઃખ મટાડી દઈશ. ના, તમારી ઘરની માતા દુઃખ મટાડી દેશે. આવી મોટી નહીં થઈ અને મોટી થવાની પણ નહીં. હું તો મોટી થઈશ ને તો મારા ભગવાનના ઘરે જઈને મોટી થઈશ. તમે કે ઠેર ના ફટકો ને તમે ઠેર ના ફરો, કોઈ જગ્યાએ જઈને અને તમારા કુળનો દીવો તમારું દુઃખ મટાડે ને એવી સલાહ આલું છું હું તમને. સત્યવાળી. એટલે તમારા કુળના દીવાને તમારી ઘરની માતા સિવાય કાંઈ નહીં. તમે ગમે તે વ્યક્તિ ધૂણતા હશે ને, ઘરના વ્યક્તિ ગમે તે ધૂણતા હશે ને શું બોલે છે, ઘરની માતા બોલે પડતું નહીં. સાચું. ઘણી જગ્યાએ એવું છે. ના પડવાનું કારણ તમે પેલા એ તો વિચારો તમે શું ધૂણો છો. હા માળી. તમારી કેમ કઈ દેવા આવે છે, તમારા કુળના દીવાની સાઈન લીધી કે ના લીધી ક્યારે? સાચું માળી. તમારા કુળના દીવાની સાઈન લઈને ધૂણજો. કોઈ દાડો બોલેલું તેલ ફેલ નહીં થાય, બોલે પડશે. આવું હું આગલા વર્ષની મેળી કહું છું. અને કદાચ હું બોલું ના શીખ લો ને તમારા કુળના દીવાની સાઈન લો એ ધૂણતી માતા બોલે ના પડે તો મારા પાસે આવજો, હું મેળી ગાડી છોડી મેલું. સત્યવાળી. આવું જગ જાહેર કહું છું. એટલે તમારા કુળના દીવાની સાઈન કરવી પડે. તમે ધૂણતા હોય ને તો તમારા કુળના દીવાની સાઈન જોવે એના માટે. સાચું માળી. આ સલાહ આલું છું. હા માળી. કોઈ ખોટી એવી સલાહ નહીં આલી. કોઈ જગ્યાએ જઈને આમ કરજે ને ઓલું કરજે ને પેલું કરજે મટી જાય એવી સલાહ નહીં આલી. જા તારો કુળનો દીવો કરશે, તારા કુળના દીવાને નમજે. આવું જ કહું છું. સાચું માળી. કે હું જા મારા પાસે આવજે ને મારું આટલું કરજે ને તે તો મારી ભૂલ કરી છે. ના, કોઈ મારી ભૂલ નહીં. તમે તમારા કુળના દીવાની ભૂલું કરી એ સુધારો. મારી ભૂલ તમે શું કરવાના? હું તમને ચા ઓળખું કહો. સાચું માળી. અને તમે મને કેવી રીતના ઓળખો ને તમે ભૂલું કરતા હશો. સત્યવાળી. ઓળખે ને તો તમારો કુળનો દીવો તમને ઓળખે. હું તો તમને ઓળખતી નહીં. તમે જેવા છો, જેવા સાચા બોલું છું, ખોટા બોલું મને માતાને નહીં ખબર, એવી તમારા કુળના દીવાને ખબર છે. આવું કહું છું તમને હું. સત્યવાળી. મને શું ખબર તમે કેવું બોલો છો, સાચા બોલું ખોટા બોલું એ બધું તમારા કુળના દીવાને ખબર. તમારા કર્મ જેવા છે. સત્યવાળી. તમે કોઈનું જેવું વિચારો છો, તમે કોઈનું સુખ કોઈનું ખોટું કરો છો. કોઈ ગમે તે વ્યક્તિગત કોઈ નિંદાકીય વ્યક્તિ હોય, સાચું માળી. કોઈ નિંદાકીય વ્યક્તિ હોય
કોઈ નિંદાકી ઓલાની વાત કરશે, પેલાની વાત કરશે, ઓલો આમ છે, પેલો તેમ છે, પણ એ મને ખબર નહીં, તમારા કુળના દીવાન ખબર છે કે તમે કેવા છો. બધા જ મારા ભાવિકો છે ને સમજ આવી છે, જે મારા વિડીયો નિહાળે છે ને દૂર દૂરથી, એમને પણ શીખ આલવી છે કે તમારા કરમ નહીં બધું જેવું હોય તમે તમારા કુળના દીવાને ને તમારી ઘરની માતાને જ ખબર છે, મને નથી ખબર. સત્ય માળી. એટલે તમારા કુળના દીવાના આઈના મારો, મારી પાસે નંબર લખાવો હોય ને, મારી પાસે હું તો ઘણી વાર કહું છું, મારી પાસે નંબર લખાવો હોય ને મારી જોડે મારા વાઘેલા વંશની મેળી જોડે વાત કરવી હોય ને ગાદીએ રૂબરૂની અંદર, તો તમારા કુળના દીવાન પ્રેમ કરવો હોય ને, અને એવું વિચારી ના આવતા ઓલું નડેહરું ગોતિયાલ છે ને પેલું છે ને પેલું હશે, તમારો કુળનો દીવો ગોતિયાલ ને તમારો કુળનો દીવો કે એ જ મૂકીશ, બીજું નહીં કહું. સત્ય માળી. એટલે એવા કોઈ એવા દૂરથી આવતા હોય ને તો એવા તમારા ભાડા બગાડી ના આવતા. જગ જાહેર કહું છું હું, હા માળી. આ જગ જાહેર કહું છું કે આ છે ને તમારો કુળનો દીવો જે કે ને એ જ કહીશ. મારા પાસે તો આજ છે તમારો કુળનો દીવો પેલા રાજી કરો, તમારી કુળની માતાની હોત કરો, તમને ના ખબર હોય તો. સત્ય માળી. આજ વાત કરું છું. ઓલી ફલાણી નડે છે ને ઓલી નડે છે, ઓલી નડે છે ને નડવા ત્યારે આવે, તમારો કુળનો દીવો હળવો નહીં એટલે ને કોઈ નડવા ના આવે. સાચું માળી. તમારો કુળનો દીવો તમે હળવો નહીં રાખશો પછી બધું સારું થવાનું કહો. સત્ય માળી. એટલે આજ વાત કરું છું. આગેલા વંશની મેળી શું સત વગર ધૂણતી નહીં, સત વગર બોલતી નહીં. સત્ય માળી. મારા વિડીયો નિહાળો ને તો આ સમજ પેલી લેજો તમે, હા માળી. કે તમને માઇન્ડમાં ખબર પડે કે તમારી ભૂલું કરેલી જે તમે શું છે એ સુધારો તો તમારા કુળના દીવા પાસે સુધારજો, એ જ સારું કરી દેવાની છે. સત્ય મુનિ એને હાથ જોડવાના, માં જવા દે, ચાહે સારું નહીં થાય, હવે તું જ સારું કરીશ. સત્ય માળી. તમે એ જાઓ ને તો એમ પેલું તો બીજી માતાનું બીજી જગ્યાએ ગાદીનું નહીં કહેતું, પણ એવું જ કહું છું, માં વાઘેલા વંશની મેળી સારું નહીં કરી દે, તું મારો કુળનો દીવો છે, તું કરી દઈશ. સત્ય માળી. અને કેવું હોય તેમ કહેવાનું, વાઘેલા વંશની મેળી અને દીકરાનું સારું નહીં કરતી, મારું શું સારું કરશે? મારા દીકરાને રેવા ઘર નહીં એટલે કહું છું. સત્ય માળી. એટલે હું મેળી કહું છું તેમ કહેવાનું કે એનું સારું નહીં કરી દીધી વાઘેલાની મેળી, તો તમારું સારું શું કરી દેવાની? એટલે આ તો મારે સારું તો મારા દીકરાનું કરીશ જ, પણ તમારા કુળના દીવા પાસે મારે બેહાડવા છે ને, તમારા કુળના દીવા તમારું કામ કરે ને, એવી તમને હું અંદર શંકા જે થતી હોય ને કે કોઈ સારું કરી દેશે, એ શંકા દૂર કરવા છે. અને તમારા કુળના દીવા પ્રત્યે તમે પ્રેમ કરો ને એવી શીખ આલવી છે. સત્ય માળી. એટલે મને કહેવાનું કે નહીં સારું કરી દે, તું જ સારું કરી દઈશ, આવું તમે કહેશો ને તો તમારો કુળના દીવાનો તમે ગુનો કર્યો છે ને, ગુનો, હા માળી. તોય તમારો કુળનો દીવો રાજી થઈ જશે. જો પેલી વાઘેલાની મેળી બોલતી હતી તોય મારા દીકરાએ કીધું કે ના એ નહીં સારું કરે, તું જ સારું કરી દઈશ, ચાય નહીં જવું. સત્ય માળી. આવું કહેવાય. તોય તમારો કુળનો દીવો રાજી થઈને તમારું દુઃખ પણ મટાડે ને, એ જ વાત કરે. કોઈ શું સારું કરી દેવાનું છે? કોઈ મલકની અંદર કોઈ દોડતા હોય ને તો જગ જાહેર કહું છું, વાઘેલા વંશની મેળી કે જેટલું દોડવું એટલું દોડવાનું, પણ અવશ્ય તમારા કુળના દીવા સિવાય ક્યારેય કશું મટવાનું નહીં. આ જીવનનું દુઃખ મટાડવું હોય ને તો તમારા કુળના દીવાને પકડજો. સત્ય માળી. નકે તમે બાધા લેવા જાશો, ઓલી જગ્યા જાશો, ટેકો. આ જીવનનું દુઃખ મટવું હોય ને તો મારા વિડીયા જોઈને પણ તમે મટાડી શકો છો, એનું કારણ તમારો કુળનો દીવો. સાચું માળી. આ જીવનનું દુઃખ મટાડવું હોય ને, કાલ સારું થયું ને 2 દાડા તેડ પાછું હતું નહીં, એ મારા કને આવશો તો એ જ થશે. સત્ય માળી. આ જગ જાહેર કહું છું કેમ કે મારે મોટું નહીં થવું. સત્ય માળી. અને એ સારું કરવા બેસે ને એટલે રોજ એ હારીને સારું રહેશે. સાચું માળી. તમે ખોટું કરશો ને તો જ તમારું ખોટું થશે. સાચું માળી. નકે તમારો કુળનો દીવો બરાબર છે ને, એ જ જબર છે, એ જ સારું કરી દેશે. હવે તમે મારા પાસે આવ્યા હોય ને તો તમારે 2 દાડા 5 દાડા સુખ શાંતિ કરી આલું ને, ધંધો રોટલો આલું 2-5 દાડાનો, રોજનો મારા પાસે નહીં. સાચું માળી. રોજનો રોટલો ખાવો હોય ને સુખ શાંતિ તો તમારો કુળનો દીવો હાલશે ને, દોડવું એટલું દોડવાનું. સાચું માળી. જગ જાહેર કહું છું. એટલે સત વગર બોલતી નહીં, સત વગર ધૂણતી નહીં. ભલે મારા દીકરાએ મારી ભૂલ કરી હતી, એનો જવાબ પણ એને મળી ગયો છે. સત્ય માળી. એટલે બધાને આજ સલાહ આલું છું કે ઘરની માતાની ભૂલ કરો તો એના પાસે પડ્યા રહો. સાચું માળી. કે મારી હવે આ ભૂલ થી બીજી વાર ના થાય ભૂલ. આવું એને તમે પગે લાગી નમ કરો ને તો એ તમારે માફ કરે. સત્ય માળી. મારે મોટું નહીં થવાનું, કોઈ જગ્યાએ હું મોટી થઈ નહીં, મને થવાનું નહીં. ઘણી જગ્યાએ અત્યારે તો કેવું છે કે ભૂવો જબર બોલતો હોય ને, હા માળી. ભૂવો જબર બોલતો હોય ને એટલે એની શીખથી ને હોશિયારીથી બોલતો હોય ને કે જબર માતા બોલે ને જબરી વાત કરે છે, લોકો ટોળા બેસશે. મારે એવા ટોળા નહીં બેહાડવાની, એવી જબરી વાત મારે નહીં કરવી. સાચું માળી. મારા કાલ બેહો ને તો હું તો કઈશ નહીં મટાડી દઉં તમારું દુઃખ. જગ જાહેર કહું છું. હા માળી. સારું કરી આલ છે તો તમારી ઘરની માતા જ કરી આલ છે. સાચું માળી. આવી સલાહ આલું છું કોઈને, હર વ્યક્તિને. મારા તમામ ભાવિક છે ને જે મારા વિડીયો
અપલોડ થાય ને પડે ને એવો મારો જે વિડીયો મારા ભાવિકો જોતા હોય ને જે પૂરેપૂરો જે મારો વિડીયો જોતા હોય હા, ને તો મારી. આ સલાહ જરૂર લેજો તમારા કુળના દીવા માટે ને તમારી ઘરની માતા માટે. મન મોટી ના કરતા તમારા કુળના દીવા કન જાઓ ને તો તમારો કુળનો દીવો મન મોટી કરશે. સત્ય માળી. તમે તો કાળા માથાના માનવી છો, તમે મને માતાને શું મોટી કરવાના? સાચું માળી. તમારો કુળનો દીવો મારા ભગવાનના ઘરે મારું નામ લખાશે. વાઘેલા વંશની મેળી સત બોલશે, સત વચન સત્ય છે. માળી, સત્ય. આવું કહું છું. એવું માર મોટું તમારા કુળના દીવા સત છે ને એનો જે બોલ છે ને મારા ભગવાનના ઘરે લખાય વાઘેલા વંશની મેળી મને શીખ આલી. મારી વસ્તી નથી સમજતી પણ એવી સમજણ આલી એટલે કહું છું ચાય જવાની જરૂર નહીં. કોઈ દાડો ચાય ના જાવ, દુઃખ આવે ને તો તમારા કુળના દીવાને જ પકડી રાખો, એ જ સારું કરશે. સત્ય માળી. નકર તમારા વેડીલો જેવું કરીને જાય તમને ખબર, તમે જ ભોગવો છો બધાએ. સત્ય માળી. ઓલી માતા ને પેલી માતા જબરી છે ને એ જબરામાં તમારો કુળનો દીવો બહાર જતો રહ્યો. સાચું માળી. એટલે આ બધું ના કરવું હોય ને તો સમજજો, શીખ લેજો. અને વાત કરું ને હા માળી. જે એ માઇન્ડમાં વિચારજો. સત્ય માળી. ભલે રામ રામ. રામ રામ માળી. રામ માળી રામ.